બનાસકાંઠાથી જાણકારી કે જ્યાં ક્વોરી માલિકો આજથી હડતાળ પર છે। સરકારને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યા છતાં પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી। ઈસી સહિત 7 પ્રશ્નનું નિરાકરણ ન આવતા ક્વોરી માલિકો વિરોધ કરી રહ્યા છે। ક્વોરી ઉદ્યોગની આ હડતાળથી રસ્તાઓના રિપેરિંગ સહિતની કામગીરીમાં મુશ્કેલી ઊભી થશે। ક્વોરી ઉદ્યોગ બંધ હોવાથી બાંધકામ ઉદ્યોગને પણ ભારે નુકસાન થઈ શકે છે। ક્વોરી ઉદ્યોગ માલિકોની આ હડતાળ કે જેના કારણે સ્વાભાવિકપણે આવનારા સમયમાં તેની અસર જોવા મળશે। પછી બાંધકામ ઉદ્યોગ હોય, રસ્તાઓના રિપેરિંગના કામ હોય, સરકારે તેમની સમસ્યાઓનો નિકાલ ન કરતા આ વિરોધ અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે। અલગ અલગ મુદ્દાઓ છે કે જેનું સમાધાન ન મળતા હવે આ હડતાળને શરૂ કરવામાં આવી છે, જેના કારણે આવનારા સમયમાં તેની ભારે અસર જોવા મળી શકે છે। કુલ 7 પ્રશ્નો છે કે જેનું નિરાકરણ ન આવતા હવે પરેશાની તેઓની વધી છે। ક્વોરી ઉદ્યોગ બંધ થયો છે કારણ કે અલગ અલગ પ્રશ્નોના નિરાકરણની તેઓની માંગણી છે અને એટલે જ હડતાળ પર ઉતર્યા છે। અમારા સંવાદદાતા અતુલ આ બાબતે પૂરી જાણકારી આપી રહ્યા છે। અતુલ, કઈ કઈ બાબતોને લઈને માંગણી છે ક્વોરી ઉદ્યોગના માલિકોની, શું કહી રહ્યા છે હડતાળને લઈને અત્યારે? ચોક્કસ જે પ્રકારે બનાસકાંઠામાં જે ક્વોરી ઉદ્યોગ છે આજથી જે પ્રકારે આ લોકો ક્વોરીના સંચાલકો છે હડતાળ પર ઉતરી ગયા છે, તેમની 7 જેટલી માંગણીઓ છે જે સરકાર સામે મૂકી હતી। છેલ્લા જે 15 દિવસનું સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું ને ત્યારબાદ આ માંગણીઓ ન સંતોષતા આખરે આ જે ક્વોરી ઉદ્યોગના જે માલિકો છે એ આજે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે। જે મહત્વની બાબત હોય છે કે તેમનું ઈસી એટલે કે એનરોલમેન્ટની જે પ્રક્રિયા છે અને જેને કારણે 50%થી વધુ જે ક્વોરીઓ છે અત્યારે બનાસકાંઠામાં બંધ છે। વારંવાર તેમની સરકાર સમક્ષ માગણી કરેલી છે, પરંતુ એ આખરે હલ ન આવતા આ ક્વોરી માલિકો છે હડતાળ પર ઉતરી ગયા છે અને આ ક્વોરી માલિકો હડતાળ પર ઉતરી જવાથી કરોડોનું ટર્નઓવર અટકી જશે। સાથે સાથે જે રોડ, રસ્તા અને બાંધકામના કામોને પણ જે પ્રકારે તકલીફ પડશે। બિલકુલ અતુલ, આભાર આ જાણકારી બદલ। તો છેલ્લા 15 દિવસનું તેઓનું અલ્ટિમેટમ અને બાદ પણ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હડતાળ।